જન્મ્યા છે કેવી રીતે અને માણસ જન્મ બને આવ્યા પછી આપણો ઉદ્દેશ્ય શું હોય છે માણસનો? 0 પોઈન્ટમાંથી તો ચાર્જિંગ થઈ ગયો એટલે બારે આવ્યો એટલે કોમ્યુનિકેશન કર્યું બધું તારામંડળ સાથે. એટલે તારા સોલનું હેન્ડલિંગ સૂર્ય કરે છે, મનનું હેન્ડલિંગ ચંદ્રમા કરે છે અને આખી ફિઝિકલ ફાઉન્ડેશનનું હેન્ડલિંગ સિતારા કરે છે. અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે તેમાં આકર્ષણ અને વિકર્ષણની શક્તિ પેદા થાય છે. તેનાથી તારી શ્વાસની સરગમ ચાલે છે. અને શ્વાસની સરગમ છે એમાં ઉત્તર ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવમાં આરોહ ઉત્પન્ન થાય છે એટલે વીજળી થાય છે, વીજળી. અને અવરોહ ઉત્પન્ન થાય એટલે નાદ ઉત્પન્ન થાય છે. એટલે તારું બોડી જે ચાલી રહ્યું છે સૂર્યની ફ્રીક્વન્સી છે જાને વાલી પિનારા અને ચંદ્રની ફ્રીક્વન્સી છે સારે ગમ પદની છે. પ્રશ્ન પૂછ્યો એક ઓમકાર થી ચાલે છે. પલકેશભાઈ પ્રશ્ન પૂછ્યો, આને ધ્રુવ તારાને કઈ લેવા દેવા ખરું? આપણો ધ્રુવ તારો છે એને અને આ ધ્રુવ પ્રદેશમાં આપણે કહ્યું ને જુદા લોકો આ ધ્રુવ તારો છે એને અને આની ગણતરીમાં કઈ રીતે લેવાનું? કારણ કે ધ્રુવ તારો છે ને એ 0 પોઈન્ટ છે અને 0 પોઈન્ટની આજુબાજુમાં જે બધી પરિભ્રમણ કક્ષાઓ ચાલી રહી છે, જેમ સૂર્ય છે, સૂર્યના ફરતા 9 ગ્રહ, પછી 12 રાશિ છે, પછી 12 આદિત્ય છે, 11 રુદ્ર છે, 27 નક્ષત્ર છે, 28 નિહારિકા આપણી ગણિત છે બધું. તો 0 પોઈન્ટ જે છે ઉત્તર ધ્રુવની આજુબાજુમાં જે મલબો ઝૂલી રહ્યો છે એ બધા 9 લાખ તારાઓ છે. અસંખ્ય તારાઓ, અસંખ્ય તારાઓ છે. બાબુ, મનુષ્ય અવતાર તરીકે આપણું જયારે એનર્જી ટ્રાન્સફોર્મ થાય છે તો પછી કયા રૂપમાં જશે કેવી રીતે આપણને ખબર પડે? માની લો કીડી છે, હાથી છે, ગરુડ છે, બધા અલગ અલગ છે. 0 પોઈન્ટમાંથી તારો પ્રાણનો પરમાણુ બહાર આવીને બધાની સાથે કોમ્યુનિકેશન કરે એટલે એન્ટી ક્લોક ફરે એટલે સર્જન થાય અને ડી એન્ટી ક્લોક ફરે એટલે વિસર્જન થાય. આ જન્મ મૃત્યુ એવું કશું છે નહીં. બાબુ તારે આ એક કહેવામાં છે યક્ષ ગંધર્વ કિન્નર લોક છે. યક્ષ ગંધર્વ એ લોક જે છે એમાં એનું કાર્ય છે ખરું? હા છે ને, બધાનું કાર્ય છે. કયું કાર્ય છે? આપણે દેવલોક છે, આપણે પૃથ્વી તત્વ છે, જળ તત્વ છે, 5 તત્વ. તો દેવલોકો આપણા ઉપર મદદ કરે છે, તો એ દેવલોકનું કાર્ય શું દેવલોકનું આપણા માટે? કાર્ય છે કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડીને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડવૃક્ષ સુધી આ જે 3 પ્રકારની સૃષ્ટિ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની, તો આ સમસ્ત જે સૃષ્ટિ છે એ બધી ભેગી થઈને પર્યાવરણ છે એટલે આને કંટ્રોલ કરે છે. આખી સૃષ્ટિને કોઈ દાડો નષ્ટ ના થાય. દૈવી સૃષ્ટિ. હા, દેવી સૃષ્ટિ. અને ગંધર્વ સૃષ્ટિ શું કરે છે? ગાંધર્વ સૃષ્ટિ બી એનો એક હિસ્સો જ છે. અને યક્ષ સૃષ્ટિ, યક્ષ એ બી એનો હિસ્સો જ છે. હવે એક વસ્તુ છે, ઘણી એમ કહેવામાં આવે છે કે અમુક માણસનું મૃત્યુ થયું, એ અમુક માણસનું મૃત્યુ થયું. હવે જરા હું જૂનવાળી વિચાર ઉપર કહું છું.